કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શાહના સેઠવાલા। આજે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજના 80 વર્ષના માસીબાને અન્ય વિસ્તારના કિન્નરો દ્વારા મારક હથિયારોથી હુમલો કરાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે બનાવની જાણ પોલીસ વિભાગને તથા એસીપી પલસાણા સહિત પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। આ અંગે બરાનપુરા વ્યંદર સમાજના અંજુ માસી સહિત અન્ય માસીબાઓ દ્વારા સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અન્ય વિસ્તારના માસીબાઓ વિરુદ્ધ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું બરાનપુરાના અંજુ માસી દ્વારા જાણવા મળ્યું હતું। પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી વિસ્તારને કોર્ડન કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। મોટી સંખ્યામાં जी आज शू बनाव बन्यो छे? जय माताजी। હું અંજુ માસી બોલું વડોદરા બરાનપુરામાંથી। આજે અહીંયા જરોદથી પછી કંઈક આજવા રોડથી નવાપુરાથી અને એ બધેથી પેલા આવી અને અહીં આગળ અમારા જોશના માસી છે ઉંમરવાળા એમના પર હુમલો કરવા આવ્યા, ગમે તેવું બોલવા આવ્યા અને એમના પર્સની અંદર ચક્કુ હતા, બોટલ, આવું બધું લઈને અહીંયા આગળ એ કરવા આવ્યા। તો બરાનપુરાની માસી એસિડ પેલી શું કહેવાય કુવાડી એવું બધું લઈને કંઈક મારવા આવ્યા હશે। તો તમારે અહીંયા બરાનપુરા સુધી આવવાની કોઈ જરૂર નથી માસીબાઓને મારવાની, બરાબર છે? તમારું નામ નથી દેતા, તમારું નિશાન નથી છતાં અહીંયા છે બરાનપુરા સુધી। તો આજે બરાનપુરાના માસીબા અહીંયા 250 માસીઓ રહે છે, તો કાલે એ માસીને મારી જાય તો જિમ્મેદારી કોણ? તો અમે અમારી સેફટી માટે તો એમને મારવા જ પડે ને। પછી તમે શા માટે આવું કરો છો અહીંયા આગળ આવીને? એટલે એના માટે અહીંયા આગળ મારામારી થઈ ગઈ। એ હુમલો કરવાનું કારણ શું હતું? હુમલો કરવાનું કારણ કે એમની વસ્તી છે કે એમનું જરોદા જે એમની વસ્તી છે, એમના ગામડા છે, એના બધે કંઈ ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા હશે, એના માટે એવા છે કંઈ આવી ગયા કે તમારે અહીંયા આવવાનું જ નહીં, આમ તેમ ફરે એના લીધે છે કે અહીંયા બરાનપુરા સુધી એ લોકો મારવા આવ્યા। હા, અહીં મારવા આવ્યા એ લોકો। માસી હોય તો બરાનપુરામાં ના રહે? માસી નથી, માસી હોય તો સમાજની જોડે રહે। આપનો પરિચય? હું અંજુ માસી બોલું, બરાનપુરા સામાજિક સેવા કાર્યકર્તા। શું બનાવ બનેલો આજે? આજે અમે વડોદરા બરાનપુરા અખાડામાં કાયમ 200-250 માસી બધા ઉંમરવાળા રહીએ છીએ, બરોબર? તો જે નકલી માસીઓ છે એ ચારો કોર માગતા હોય છે અમારું નામ લઈને। તો આજે એ લોકો છે ને ચક્કુ બધું રાખીને અહીંયા આગળ આવ્યા હતા 10-20 જણા અમે એમને લોકોને મારવા। તો માસીઓ કોઈ હતા નહીં, એટલા બધા અંદર જતા રહ્યા, બરોબર? તો બીજા જે બધા હતા એને આવી ગયા, 4 જણ પકડાઈ ગયા, એમના જોડે ચક્કુ હતું, ગુલાડી હતી, દારૂના બાટલા હતા,
પ્લસ એમના જોડે 2-4 પાયડા હતા. આ લોકો નકલી ટેન્ડર છે, આ મંગળસૂત્ર ચોરી જાય, પબ્લિકને ઘર માંગવા જ આવે તો એમને ચીજ કરે, પબ્લિકને હેરાન કરે, ધમકી આલે, નામ અમારું ખરાબ થાય. એટલે આજે આ લોકો અમારી સુરક્ષા માટે એ લોકો અમને ચાકુઓથી મારવા હતા, એટલે અમે એમને માર્યા છે. અહીંયા સીસી કેમેરામાં ક્યાં છે? હા CCTV ફૂટેજ છે, એમાં બધું છે. લોકો એને દાદાગીરી કરે છે. અહીંયા આવીને એટલે બોલે છે, અમને અત્યારે દેખાડે છે, બધું સીસી કેમેરામાં મારે આ રાણી માસી છે, એ પણ હતા. બોલો. 80-90 વર્ષના માસી પાસે એમને છે ને ધમકી મારે છે અને અમે લોકો આજરોડ ઉપર જઈએ છીએ. દેખો અમને અહીંયા માર્યું અને અમને ધમકી મારે છે, તમારા વાળ કાપી રહેશે, તમે વસ્તીમાં આવશો અમને મારશું, અમને ફોન કરીને ધમકી મારે છે. આ બાજુ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें